આ વિડીયોમાં તમને જાણવા મળશે કે જે સ્ત્રીઓ પોતાના પિયરમાંથી આ 3 વસ્તુઓ લઈને સાસરીમાં જાય છે તે પોતાના પતિને કંગાળ બનાવી દે છે। તે 3 વસ્તુઓ કઈ છે જે સ્ત્રીઓએ પોતાના પિયરમાંથી ક્યારેય સાસરીમાં લઈ જવી જોઈએ નહીં? તમારા ઘરની બહેન અને દીકરીઓએ આ વાતનો અમલ કરી લીધો તો વિશ્વાસ રાખજો કે લગ્ન બાદ તેમના જીવનમાં સુખ અને શાંતિ મળશે। સાસરીવાળાનો પ્રેમ તેમને મળશે। તેમના પતિ સાથે ક્યારેય ઝઘડો નહીં થાય। આજની આ કહાનીમાં આપવામાં આવેલી જાણકારી ખૂબ જ મહત્ત્વની છે, તેથી તેને ધ્યાનથી સાંભળજો। કહાની શરૂ કરતાં પહેલાં તમને વિનંતી કરું છું કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો। ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીએ। એક સમયની વાત છે। કોઈ એક નગરમાં એક શેઠ રહેતો હતો। તેની એક દીકરી હતી। શેઠ પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા। તે પોતાની દીકરીને પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ કરતા હતા અને કહેવાય છે કે દરેક દીકરીને તેના પિતા ખૂબ જ પ્રેમ કરતા હોય છે। એવું કોણ હશે જે પોતાના બાળકને પ્રેમ ન કરતું હોય? મા બાપ માટે પોતાના સંતાનો સુંદર હોય કે કુરૂપ હોય, કાળા હોય કે ગોરા હોય, તેનાથી કોઈ ફરક નથી પડતો। બાળક તો બાળક જ હોય છે। તે શેઠ પણ પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતા હતા। તે એટલો બધો પ્રેમ કરતા હતા કે તેમની દીકરીના કહેવા પર તે તેની બધી જ ઈચ્છાઓ પૂરી કરી દેતા। ખૂબ જ લાડ અને પ્રેમથી તેમને પોતાની દીકરીને ઉછેરી હતી। શેઠ પોતાની દીકરીની બધી જરૂરિયાત તરત જ પૂરી કરી દેતા હતા અને કહેવાય છે કે વધારે લાડ પ્રેમ અને સંપૂર્ણ સ્વતંત્રતા બાળકને બગાડી નાખે છે। તે દીકરી કહેતી કે પિતાજી હું આવા કપડાં પહેરીશ, ત્યારે પિતાજી કહેતા કે ઠીક છે દીકરી, તને ગમે તેવા તું કપડાં પહેર। જ્યારે દીકરી કહેતી કે હું આવી રીતે નહીં રહું, ત્યારે પિતાજી કહેતા કે ઠીક છે દીકરી, તારી મરજી હોય તે પ્રમાણે તું કર, તને કોણ રોકે છે? આખરે તું અમારી એકની એક દીકરી છો। જીવનમાં એક વાત ઉતારી લેજો કે હંમેશા પોતાના સંતાનોને પ્રેમ આપો, ખૂબ જ પ્રેમ આપો। પોતાની દીકરીઓને ખૂબ લાડ અને પ્રેમ આપો, પરંતુ યાદ રાખજો કે પોતાની દીકરીઓને એટલો પ્રેમ ના આપતા કે તેમનું ભવિષ્ય મુશ્કેલીમાં પડી જાય, કેમ કે તમારી દીકરીને બીજાના ઘરમાં પણ જવાનું છે। એક વાત યાદ રાખજો કે ગમે તેટલો લાડ પ્રેમ કરી લેજો, પરંતુ પોતાની દીકરીઓના સ્વભાવ પર ધ્યાન જરૂર આપજો। એટલો બધો લાડ પ્રેમ ના આપો કે તમારી દીકરી જિદ્દી સ્વભાવની બની જાય। તે નાના મોટાનો ભેદ ભૂલી જાય, માન મર્યાદા ભૂલી જાય। તે એ ભૂલી જાય કે હું એક ભારતીય નારી છું। તેને સુખ અને સુવિધાઓ આપો, કોણ તમને રોકે છે? પરંતુ એટલી પણ સુવિધા ના આપો કે આવનારા સમયમાં તમારા માટે તેનો પ્રેમ દુઃખદાયી બની જાય। મિત્રો, તે શેઠે પણ પોતાની દીકરીને એટલો પ્રેમ આપ્યો કે તે દીકરીનો સ્વભાવ બગડી ગયો। તે દીકરી જિદ્દી બની ગઈ। તેની સ્વતંત્રતામાં તેના સંસ્કાર નષ્ટ થઈ ગયા। ઝઘડા કરવાવાળી વહુથી ઘર ચાલતું નથી। તમારી દીકરીને એવી તૈયાર કરો કે બધાને ખુશીઓ વહેંચે। શેઠના લાડ અને પ્રેમથી દીકરી બધી મર્યાદાઓને ભૂલી ગઈ। તે સવારે 8 વાગે ઉઠતી હતી। તેને કોઈ કશું કહેતું તો તેને 10 જવાબ આપી દેતી। તે બધાની સાથે ગુસ્સો કરીને વાત કરતી હતી। દરેક દીકરીઓ આ વાત સમજી લે કે તમારો ગુસ્સો કરવો, તમારું ખીજાઈ જવું, તે તમારા મા બાપ તો સહન કરી લેશે, પરંતુ સાસરીવાળા ક્યારેય સહન નહીં કરે। ધ્યાન રાખજો કે તમારા મા બાપ તમારી બધી વાત સાંભળી લેશે, તમારા બધા નખરા સહન કરી લેશે, પરંતુ જ્યારે તમે લગ્ન કરીને સાસરીમાં જશો ત્યારે આ તમારા ખરાબ સ્વભાવને કોઈ સહન નહીં કરે। ધીમે ધીમે તે દીકરીના જીવનમાં ખૂબ જ અહંકાર આવી ગયો। તે ઘમંડી થઈ ગઈ। એક દિવસ સમજાવે છે કે જુઓ, તમે આપણી દીકરી માટે જે કાંઈ કરો છો અને તમારા આ જ લાડ અને પ્રેમના કારણે હવે તે જિદ્દી બની ગઈ છે। તે હવે દરેકને વાત વાત પર સામો જવાબ આપવા લાગી છે। શેઠે કહ્યું કે દીકરી છે, સમય આવતા બધું ઠીક થઈ જશે। ત્યારે શેઠાણી કહેવા લાગ્યા કે તમે તેને એક બાળકી સમજીને ના છોડી દેશો। તમારો આ પ્રેમ તમારી દીકરીનું જીવન બરબાદ કરી દેશે। પરંતુ આ આદત સંતાનોને લાગી ગઈ તો જીવનભર આંસુ વહાવવા પડશે।
ધ્યાન રાખજો કે એક દીકરીનું જ્યારે ઘર બરબાદ થાય છે ત્યારે ફક્ત તેને દુઃખ નથી થતું, તેના મા બાપ પણ જીવનભર દુઃખી રહે છે. દીકરીનું પાલન કરવું તે કોઈ સંતની સાધનાથી ઓછી વાત નથી. ધીમે ધીમે તે શેઠની દીકરી મોટી થતી ગઈ. શેઠે કહ્યું કે હવે તો આપણી દીકરી મોટી થઈ છે, માટે મા બાપને તેની ચિંતા થાય, દીકરીનું ઘર વસી જાય, જલ્દીથી તેના લગ્ન થઈ જાય અને આ જવાબદારીમાંથી તે મુક્ત થઈ જાય. એક સારું ઘર જોઈને તે શેઠે પોતાની દીકરીનું લગ્ન કરાવી દીધું. દીકરી લગ્ન કરીને સાસરીમાં આવી ગઈ. જ્યારે સાસરીમાં તે પહોંચી ત્યારે સાસરીમાં તેના 8 દિવસ પણ પસાર નહોતા થયા ત્યાં સુધી તે શેઠની પાસે ફોન આવી ગયો. ફોન ઉઠાવીને શેઠે પૂછ્યું કે દીકરી તું કેમ છે? ત્યારે દીકરી કહેવા લાગી કે અરે મને પૂછી રહ્યા છો કે હું કેમ છું? અરે પિતાજી, અહીં તો ખૂબ જ વધારે પરેશાન થઈ રહી છું. અહીં મારો દમ ઘૂટી રહ્યો છે. પિતાજીએ પૂછ્યું કે દીકરી 8 દિવસમાં તારો આવો હાલ થઈ ગયો? દીકરી બોલી કે હું આ ઘરમાં 1 મિનિટ પણ રહી નહીં શકું. મને આજે જ અહીંથી લઈ જાઓ, હું નરકમાં નહીં જીવી શકું. પિતાજીએ પૂછ્યું કે દીકરી 8 દિવસમાં એવું તે શું થઈ ગયું? તું આવું કેમ બોલે છે? જો તમે મને જીવતી જોવા માગતા હોય તો અત્યારે જ મને અહીંથી લઈ જાઓ, એવું દીકરીએ કહ્યું. તો પિતાજીએ કહ્યું કે દીકરી, મેં તો તારા માટે આટલું સરસ ઘર જોયું હતું, આટલું બધું દહેજ આપ્યું હતું, બધું જ આપ્યું છે, આટલા ધામધૂમથી તારા લગ્ન કર્યા. આખા નગરમાં આવા લગ્ન કોઈના નહીં થયા હોય. આખરે તું આવું કેમ કરી રહી છું? દીકરીએ ફોનમાં મૂકી રહી છું, તમે જલ્દી આવી જાઓ અને અહીંથી મને લઈ જાઓ. જો તમે મને જીવતી જોવા માગતા હોય તો જલ્દીથી અહીં આવી જજો. તે લાચાર પિતા શું કરી શકતા? એટલા માટે ધ્યાન રાખજો કે દીકરીના પિતા બનવું એ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી. આખરે તે પિતાએ પોતાની દીકરીના ઘરે જવું પડ્યું અને જ્યારે તે પોતાની દીકરીના સાસરે પહોંચ્યા ત્યારે સાસરીના કોઈ પણ વ્યક્તિએ તે દીકરીના પિતાનું સન્માન પણ કર્યું નહીં અને તેમની આગતા સ્વાગતા પણ કરી નહીં. કોઈએ પણ ન કહ્યું કે વેવાય આવો, બેસો. દીકરીના સસરા પોતાની જગ્યાએથી ઉઠીને ચાલ્યા ગયા. જમાઈ પણ ત્યાંથી નીકળી ગયો. દીકરીએ દિયરે કંઈ પણ કહ્યું નહીં. જ્યારે કોઈ બોલ્યું નહીં ત્યારે તે પિતા પોતાની દીકરીને રૂમમાં ગયા. એક વાત યાદ રાખજો કે એક દીકરીના ખરાબ વ્યવહારથી તેની સાસરીમાં તેના મા બાપનું અપમાન થાય છે અને જો દીકરી પોતાનું વર્તન સારું રાખતી હોય તો 4 લોકો તેના મા બાપના સ્વાગતમાં ઊભેલા જોવા મળે છે. પિતાજી જ્યારે દીકરીની રૂમમાં ગયા અને જઈને કહ્યું કે દીકરી શું વાત છે, ત્યારે દીકરી તરત જ બોલી કે પિતાજી, અત્યારે જ અહીંથી ચાલો, અહીંનું પાણી પણ પીતા નહીં. પિતાજીએ કહ્યું કે દીકરી આવું કેમ બોલી રહી છું? તારી આ સાસરી છે, તારું ઘર છે. દીકરીએ કહ્યું કે પિતાજી, ભાડમાં જાય આવી સાસરી, અત્યારે જ મને અહીંથી લઈ જાઓ, હું 1 મિનિટ પણ અહીં નહીં રોકાઈ શકું. તો પિતાજીએ કહ્યું કે દીકરી ઊભી રહે, હું તારી સાસુને પૂછી લઉં. દીકરીએ કહ્યું, અરે એ ડાકણને શું પૂછવાનું, એ તો તેમને કાંઈ પણ પૂછશો નહીં. અરે એ ડોસીને કારણે હું અહીં દુઃખી છું, આ ઘરમાં મારું જીવવું હરામ થઈ ગયું છે. પિતાજીએ કહ્યું કે દીકરી 1 મિનિટ શાંત રહે, હું તેમને પૂછી તો લઉં. હવે તે પિતા દીકરીને સાસુને મળવા જાય છે અને કહેવા લાગ્યા કે વેવાણ, હું આવ્યો છું. ત્યારે સાસુએ કહ્યું કે મને દેખાય છે, મને ચશ્મા નથી આવ્યા. તમે આવ્યા છો તો એવું કયું મોટું કામ કરી લીધું? ત્યારે પિતાજીએ વિચાર્યું કે આવો કેવો વ્યવહાર છે. તેમને ફરીથી કહ્યું કે હું મારી દીકરીને લેવા માટે આવ્યો છું. ત્યારે સાસુ કહેવા લાગી કે લેવા આવ્યા છો તો અત્યારે જ લઈને જતા રહો. તમારી દીકરીએ અમારું જીવવું હરામ કરી દીધું છે. તે સવારે 9 વાગે ઊંઘીને ઉઠે છે, કોઈ કામ નથી કરતી અને સીધું અમારું બનાવેલું ભોજન જમે છે અને ભૂલથી પણ જો કોઈએ તેને કંઈ કહી દીધું તો એકની સામે 4 વાતો સંભળાવી દે છે. માટે અમને તમારું દહેજ નથી જોઈતું, આવી છોકરી પણ નથી જોઈતી. સાસુની આ વાત સાંભળીને તે દીકરીના પિતાનું માથું શરમથી ઝૂકી ગયું. તેઓ પોતાની દીકરીને લઈને ત્યાંથી જતા રહ્યા અને કહેવા લાગ્યા કે વેવાણ, 10-15 દિવસ પછી હું તેને સમજાવીને પાછી મૂકી જઈશ. ત્યારે સાસુ બોલ્યા કે ભાઈ સાહેબ,
આવી છોકરીને જીવનમાં ક્યારેય પણ મારા ઘરે મોકલશો નહીં. પિતાજી સમજી ગયા કે જરૂર કંઈક ગડબડ છે. પોતાની દીકરીને કારમાં બેસાડીને તે ઘરે લઈ ગયા. પછી એક વાત જણાવ દીકરી, આ માહોલ કેવી રીતે બદલાઈ ગયો? તો દીકરી બોલી કે પિતાજી, તમે મને કેવા અભણ લોકોની વચ્ચે મોકલી દીધી. આનાથી વધારે સારું એ હોત કે હું કુંવારી રહેતી. પિતાજીએ કહ્યું કે દીકરી, તું ચિંતા ના કરીશ. એક વાત જણાવ કે તારી સાસરી કેવી છે? તો દીકરીએ, તમે જોયું નહીં, મારી સાસરી એકદમ નરક છે. પછી પિતાજીએ તેની સાસુ વિશે પૂછ્યું. ઘરના દરેક લોકો ઠગ છે એવું હું કહું છું. મારી નણંદ તો એક નંબરની ચાપલૂસ છે. તે આખો દિવસ ચાપલૂસી જ કરતી હોય છે. તેના જેવી છોકરી મેં મારા જીવનમાં જોઈ નથી. પિતાજીએ ફરી પૂછ્યું કે દીકરી, છેલ્લી વાત જણાવ કે તારો પતિ કેવો છે? તો દીકરી બોલી કે તેમની તો વાત જ ના કરશો. તે તો સાક્ષાત યમરાજ છે. પિતાજીએ વિચાર્યું કે પતિ યમરાજ છે, સસરા રાક્ષસ છે. અરે, ત્યારબાદ પિતાજીએ ફરી એક વાત પૂછી. દીકરી, તારા પાડોશી કેવા છે? ત્યારે દીકરી બોલી કે પિતાજી, મારા પાડોશી તો એકદમ લુચ્ચા લફંગા છે. પિતાજીએ વિચાર્યું કે એક વ્યક્તિ ખોટો હોઈ શકે, બે ખોટા હોઈ શકે, પરંતુ સાસરીના બધા જ સભ્યો ખોટા ન હોઈ શકે. સાસરી તો છોડો, પાડોશી પણ ખોટા છે. પિતાજી ખૂબ જ સમજદાર હતા. ધ્યાન રાખજો કે દીકરીના મા બાપે તો ખૂબ જ સમજદાર હોવું જોઈએ. દીકરીના પિતાજીએ વિચાર્યું કે ગડબડ મારી દીકરીના સાસરીમાં નથી, પરંતુ ગડબડ મારી દીકરીમાં જ છે. મારી દીકરીના કહેવા મુજબ તેની સાસરીમાં એક વ્યક્તિ પણ સારો નથી. તેની સાસરીમાં બધા જ લોકો જોઈએ તો તેના વિરોધમાં છે. જેને જુઓ તે મારી દીકરીની બુરાઈ કરી રહ્યા છે. તારા બાપનું ઘર ખૂબ જ મોટું છે. અહીં આરામથી રહેજે. આપણે ત્યાં કોઈ વસ્તુની કમી નથી. મિત્રો, તે પિતાજી પોતાની દીકરીને તેની સાસરીમાંથી લઈ આવ્યા. બીજી બાજુ તે દીકરીની ભાભીએ જોયું કે હવે અહીં જ રહેવાની છે. 2-4 દિવસ માટે પિયર જાઓ તો ભાભી પણ ઇજ્જત કરે છે. ભાભીએ પણ તેવું જ કર્યું કે 5-10 દિવસ સુધી તો તેની નણંદની ખૂબ જ ઇજ્જત કરી. પરંતુ ત્યારબાદ તેને ખબર પડી કે આ અહીં જ રહેશે, ત્યારે તેના હાથમાં ઝાડુ અને પોતું પકડાવી લીધું અને તે કહેવા લાગી કે હવે તમારી સેવા ચાકરી બહુ થઈ ગઈ. હવે જો અહીં રહેવું હોય તો કામ કરવું પડશે. દીકરીએ કહ્યું કે ભાભી, તમે તો મને એટલો બધો પ્રેમ કરતા હતા અને હવે આ કેવી વાતો કરી રહ્યા છો? ત્યારે ભાભી કહેવા લાગી કે કરતા હતા, પણ હવે શાંતિથી રહેશો તો તમને પ્રેમ મળશે. દીકરીએ જોયું કે તેના ભાભીનો વ્યવહાર પણ બદલાઈ ગયો છે. આડોશ પાડોશના વ્યક્તિઓ પણ તેની વાતો કરી રહ્યા છે. જ્યારે પિતાજીએ પોતાની દીકરીને વધારે દુઃખી જોઈ ત્યારે તે કહેવા લાગ્યા કે દીકરી, શું વાત છે? દીકરીએ કહ્યું કે પિતાજી, મારી સાસરી તો એકદમ નરક છે અને લગ્ન પછી હું જ્યારે અહીં આવી ગઈ ત્યારે મારી અહીં કોઈ ઇજ્જત નથી કરતું. જેને જુઓ તે મને શંકાની નજરોથી જુએ છે. હું જેની સાથે વાત કરું ત્યારે તેમનો પહેલો એ જ પ્રશ્ન હોય છે કે જીજાજી ક્યાં છે? આ પ્રશ્નોથી હું કંટાળી ગઈ છું. એનાથી તો એ સારું હોત કે મારા લગ્ન જ ના થયા હોત. તો યાદ રાખજો કે જો તમારા પાડોશના લોકો તમને ટોકતા હોય, તમારો સમાજ તમને ટોકતો હોય, તો આ ખોટી વાત નથી. આવી રીતે ટોકવું જોઈએ, કેમ કે પોતાના ટોકવાથી, તેમના ટોકવાથી કોઈનું ઘર બરબાદ થતાં બચી જશે. દીકરી હવે ખૂબ જ દુઃખી હતી. પિતાએ પૂછ્યું કે દીકરી, એક કામ કર. ત્યારે દીકરી બોલી કે શું પિતાજી? ત્યારે પિતાજી બોલ્યા કે આપણા નગરમાં એક મોટા સંત પધાર્યા છે. તે ખૂબ જ મોટા પહોંચેલા સંત છે. મેં તારા વિશે તેમની પાસે ચર્ચા કરી હતી. દીકરીએ કહ્યું, તો તે મહાત્માએ શું કહ્યું? પિતાજી બોલ્યા કે પહેલાં મારી વાત શાંતિથી સાંભળ. તેમણે મને એક મંત્ર આપ્યો છે અને જો તું મંત્રની તેમની સાધના કરે તો તને 6 મહિના સુધી તે મંત્રનો જાપ કરો તો તારી સાસરી તારી મુઠ્ઠીમાં આવી જશે. દીકરીએ કહ્યું કે મુઠ્ઠીમાં આવી જશે? પિતાજી બોલ્યા કે હા દીકરી, આવું જ તો તું ઈચ્છતી હતી કે બધું જ તારી મુઠ્ઠીમાં હોય, સાસરીમાં તેનું રાજ હોય, તે મહારાણી બની જાય અને બધા જ લોકો તેના ઇશારા પર કામ કરે. બસ તેને સાસરીનું રાજપાટ જોઈતું હતું, બીજું કોઈ નહીં. તે દીકરી ઈચ્છે છે કે ઘરની ચાવી તેની પાસે હોય. તે
તે ઘરની માલિક બનીને રહે, તેને કોઈની નીચે રહીને કામ ન કરવું પડે. પિતાજીએ દીકરી, 6 મહિનામાં તારી સાસરીનું વાતાવરણ બદલાઈ જશે, તું તારી સાસરીમાં જવા માંગીશ. ત્યારે દીકરી બોલી કે જો આવું થઈ જશે તો હું કેમ નહીં જાઉં? શું મારા જવાથી બધું જ મારી મુઠ્ઠીમાં આવી જશે? પિતાજીએ કહ્યું કે હા દીકરી, બધું જ તારી મુઠ્ઠીમાં હશે. સારો પતિ તો તારી પાછળ પાછળ ફરશે, તારો પતિ તો તારી પાછળ પાછળ ફરશે. સાસુ અને સસરા તારું કહ્યું માનશે. આ મંત્રનો જાપ કરવો પડશે. દીકરીએ જવાબ આપ્યો કે પિતાજી, આ મંત્ર તો મને યાદ કેવી રીતે રહેશે? બીજું કંઈ કામ હોય તો જણાવો. પિતાજીએ કહ્યું કે ઠીક છે દીકરી, મંત્રનો જાપ હું કરી લઈશ અને સાધના તું કરી લેજે, અને પછી જોજે કે તેનો પ્રભાવ તરત જ પડશે. દીકરી પૂછવા લાગી કે પિતાજી, મારે શું સાધના કરવાની રહેશે? તો પિતાજીએ કહ્યું કે સાધના તો એટલી જ કરવાની છે કે 6 મહિના સુધી તારે કોઈને પણ જવાબ આપવાનો નથી. 6 મહિના સુધી ત્યારે કોઈને પણ કશું કહેવાનું નથી. 6 મહિના સુધી તારે ચૂપચાપ ઈમાનદારીથી ઘરના બધા કામ કરવાના છે. શું તું આ કામ કરવા માટે તૈયાર છે? તો દીકરીએ કહ્યું કે ફક્ત 6 જ મહિના? 6 મહિના પછી મારી સાસરી મારી મુઠ્ઠીમાં હશે, પછી હું તેમને જોઈ લઈશ. પિતાજીએ કહ્યું કે દીકરી, સાસરીના બધા જ લોકો તારા ઈશારા પર નાચશે, અને જો આવું ના થાય તો દીકરી, આ ઘર તારું જ, તું પાછી આવી જજે. હવે એવું બને છે કે પિતા પોતાની દીકરીને લઈને તેની સાસરીમાં પહોંચી જાય છે. બધાએ જોયું કે પાછી આવી ગઈ છે. તે સમયે પણ તેના સાસરીવાળાઓએ તેમની સાથે વાત કરી નહીં. પતિએ 2-4 શબ્દો કહ્યા કે આવી ગઈ આ ઘરને બરબાદ કરવા. પતિની વાત સાંભળીને તેને ગુસ્સો તો એટલો બધો આવ્યો, પરંતુ તેના પિતાએ કહ્યું હતું કે દીકરી, તારે સાધના કરવાની છે, તારે ધ્યાન રાખવાનું છે કે તારે કંઈ પણ બોલવાનું નથી. 6 મહિના સુધી તારે કોઈને પણ કંઈ જવાબ આપવાનો નથી. તો જો કોઈ સામે બોલે તો તું મારી કોઈ જવાબદારી રહેશે નહીં. ત્યારબાદ શેઠ પોતાની દીકરીને લઈને તેની સાસુ પાસે જાય છે અને કહેવા લાગે છે કે વેવાણ, હું તમારી વહુને લઈને આવી ગયો છું. સાસુએ કહ્યું કે અરે, આને કેમ લઈને આવ્યા? આ તો અમારા ઘરને બરબાદ કરી દેશે. અરે, તમે તેને અહીંથી લઈ જાઓ, મને તેની કોઈ જરૂર નથી. ત્યારે પિતાજી હાથ જોડીને કહેવા લાગ્યા કે વેવાણ, તમે એને એકવાર તક આપો, કેમ કે દરેક વ્યક્તિને એક તક તો મળવી જ જોઈએ. સાસુએ કહ્યું કે ઠીક છે. આ રીતે તે પિતા પોતાની દીકરીને સમજાવીને પોતાના ઘરે પાછા આવી જાય છે અને જતાં જતાં પોતાના દીકરીને કહેતા જાય છે કે બસ ફક્ત તારે 6 મહિના સુધી જ આ કરવાનું છે, માટે તું કરજે. ભલે ને તે ગુસ્સામાં કહે, પરંતુ તે સમયે તું તારી વાતને યાદ રાખજે. વહુએ સાસુમાને કહ્યું કે સાસુમાં, મને માફ કરી દો, મને આશીર્વાદ આપો. એટલે સાસુમાં ખુશ થઈને આશીર્વાદ આપે છે. પછી તે રસોડામાં જઈ રસોઈ તૈયાર કરી સાસુમાને ખૂબ જ પ્રેમથી તે જમાડે છે, અને સાસરા આવે છે ત્યારે પણ તેમનો આદર સત્કાર કરે છે અને તેમનું સમયસર ધ્યાન રાખે છે, ભોજન આપે છે. બસ આટલું જ જોઈએ. હવે જે વહુ 8 વાગે ઉઠતી હતી, 9 વાગે ઉઠતી હતી, તે હવે 6 વાગે ઉઠવા લાગી. ઘરના બધા જ કામ કર્યા બાદ પતિની સેવા કરતી, પોતાના જેઠનું પણ ધ્યાન રાખતી અને પોતાની નણંદનું પણ ખૂબ જ ધ્યાન રાખવા લાગી. બધાને સમયસર ભોજન જમાડે છે, અને ક્યારેક કોઈ તેને કંઈ કહેતું ત્યારે વહુને ગુસ્સો તો ખૂબ જ આવતો, પરંતુ જ્યારે તેને ગુસ્સો આવતો ત્યારે તેને તેના પિતાનો ચહેરો યાદ આવી જતો, જેમણે કહ્યું હતું કે તારી સાધનાને તું ભૂલતી નહીં, ફક્ત 6 મહિનાની તો વાત છે, ત્યારબાદ હું આ લોકોને જોઈ લઈશ. આ રીતે તે પોતાનો સમય પસાર કરતી રહી અને ચૂપચાપ બધાનું સાંભળતી રહી અને બધાની સંભાળ રાખતી રહી. આ રીતે 1 મહિનો જ્યારે પસાર થયો ત્યારે એક દિવસ એવું થાય છે કે તેની સાસુએ તેને પોતાની પાસે બોલાવી અને ઘરની જે ચાવીઓ હતી તે પોતાની વહુને આપી દીધી અને કહ્યું કે દીકરી, તું મારી દીકરી જેવી છો, તું મારા ઘરની લક્ષ્મી છો. આજથી આ ઘરની બધી જ જવાબદારી હું તને સોંપું છું. આટલું કહીને સાસુએ પોતાની વહુને ચાવીઓ આપી દીધી. એક વહુને શું જોઈએ?
આખા ઘરનું રાજ જોઈએ. જે ચાવી તેની સાસુએ તેને પકડાવી હતી તેને લઈને હવે હું ખૂબ જ ખુશ થઈ ગઈ. સાસુએ પોતાના દીકરાને પાસે બોલાવ્યો અને કહ્યું, આ તારી પત્ની છે. આજ પછી તું જે પણ પૈસા કમાવીને લાવ તે તું મને ના આપતો, પરંતુ તારી પત્નીના હાથમાં આપજે, કેમ કે આ ઘરની વહુ નથી પરંતુ ઘરની લક્ષ્મી છે. હવેથી આ ઘરની બધી જ જવાબદારી વહુ જ ઉઠાવશે. પોતાની સાસુની આ વાત સાંભળીને હવે તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને તે વિચારવા લાગી કે પિતાજીએ સાચું જ કહ્યું હતું કે સાધનાનો પ્રભાવ જોવા મળે છે. પિતાજીએ કહ્યું હતું કે સાધનાનો પ્રભાવ 6 મહિનામાં જોવા મળશે, પરંતુ અહીં તો 1 જ મહિનામાં તેનું રિઝલ્ટ મળી ગયું, જેનાથી મારા હાથમાં આખા ઘરની ચાવી આવી ગઈ અને ઘરના બધા જ લોકો મારી પ્રશંસા કરી રહ્યા છે. બધા લોકો હું જેવું કહું તેવું મુજબ ચાલવા માગે છે. બસ આજ તો ઈચ્છતી હતી હું. હવે આ મને મળી ગયું છે. હવે તે દીકરી ખૂબ જ ખુશ રહેવા લાગી, પરંતુ અંદરથી તેનો ગુસ્સો શાંત નહોતો થયો. તે વિચારતી કે 6 મહિના પછી તો હું આ લોકોને જોઈ લઈશ, એક શબ્દનો હિસાબ હું લઈશ. આ રીતે તે ચૂપચાપ પોતાના પિતાજીની વાતોને યાદ કરીને પોતાના સાસરીવાળાની સેવા કરતી રહી. હવે તો સાસરીમાં તેની પ્રશંસા ખૂબ જ વધારે થવા લાગી અને પાડોશીના લોકો પણ તેના વખાણ કરતા થાકતા નહીં. હવે તેની અંદર પ્રેમ ભાવ જાગૃત થઈ ગયો. એક દિવસની વાત છે કે શ્રાવણ મહિનો આવે છે ત્યારે તેનો ભાઈ પોતાની બહેનને લેવા માટે આવે છે અને કહે છે કે બહેન તૈયાર થઈ જા, શ્રાવણ મહિનો આવી ગયો છે, રક્ષાબંધનનો તહેવાર છે. ત્યારે બહેને કહ્યું કે જા પહેલાં મારી સાસુમાને પૂછી લે, મારા સસરા પાસેથી આજ્ઞા લઈ લે, તો હું તારી સાથે આવીશ. ત્યારે ભાઈ કહેવા લાગ્યો કે સાસુમા પાસેથી આજ્ઞા લેવી પડશે. ત્યારે બહેન કહે છે કે જો મારી સાસુમાં અને સસરા કહી દેશે તો હું જરૂર તારી સાથે આવીશ. તેનો ભાઈ તેની સાસુ અને સસરા પાસે જાય છે અને કહે છે કે માજી, મારી બહેનને મારી સાથે મોકલો, હું મારી બહેનને લેવા આવ્યો છું. સાસુ કહેવા લાગ્યા કે ઠીક છે દીકરા, તમારા ભાઈ બહેનનો પ્રેમ છે, તેને લઈ જા, પરંતુ વધારે સમય માટે મારી વહુને ત્યાં રોકતા નહીં. રક્ષાબંધન ઉજવાઈ જાય તેના બીજા દિવસે જ પાછો મૂકી જજે, કેમ કે તેના વગર અમને ઘરમાં ગમશે નહીં. આ તો અમારા ઘરની લક્ષ્મી છે. ત્યારબાદ તે દીકરી પોતાના ભાઈ સાથે તેના પિયરમાં આવી જાય છે. ઘરે આવીને તે તેના પિતાજીને મળે છે. પિતાજીએ તેની દીકરીને પૂછ્યું, દીકરી, તારી સાસુ કેમ છે? અરે તે તો ડાકણ હતી ને. ત્યારે તેમની દીકરી બોલી, ના પિતાજી, તેમના વિશે આવા શબ્દ ના કહો, તે તો મારી એકદમ સારી સાસુમાં છે. અરે તે તો એક મા કરતાં પણ વધારે પ્રેમ કરે છે. ત્યારે પિતાજીએ કહ્યું કે તારા સસરા તો ઠીક હતા ને, ઠીક નહોતા ને. ત્યારે દીકરી બોલી, તમે આવું ના કહેશો મારા સસરા વિશે. અને દીકરી કહેવા લાગી કે તેમના વિશે પણ તમે આવું ના કહો, તે તો મારા સરસ સસરા છે, આખા ઘરનો ખ્યાલ તે રાખે છે. પિતાજીએ કહ્યું, પછી તો તારી નણંદ હજુ પણ ચાપલુસી કરતી હશે ને. દીકરી કહેવા લાગી કે ના પિતાજી, હવે તો તે મારી પાકી બહેનપણી બની ગઈ છે, તેમના વિશે આવા શબ્દો ના વાપરશો. પિતાજી બોલ્યા કે તારા પતિ તો યમરાજ હતો. દીકરી બોલી કે પિતાજી, મારા પતિ વિશે આવું ના કહેશો, મારો પતિ તો દેવતા છે, તેમના વિશે હું આવું એક પણ શબ્દ નહીં સાંભળી શકું. ત્યાર પછી પિતાજીએ પૂછ્યું, તારા આડોશ પાડોશના લોકો તો ખૂબ જ બદમાશ છે. ત્યારે દીકરી બોલી કે ના પિતાજી, અમારા પાડોશના બધા લોકો ખૂબ જ સારા છે. જ્યારે પિતાજીએ પોતાની દીકરીના મોઢેથી આ શબ્દો સાંભળ્યા ત્યારે તેમને લાગ્યું કે આજથી પહેલાં મારું માથું શરમથી નીચે ઝૂકી જતું હતું, પરંતુ હવે મારું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે. મારી દીકરીએ ફરીથી મારી ઇજ્જત વધારી દીધી અને હવે હું ગર્વથી કહી શકું છું કે હું એક દીકરીનો પિતા છું. કહેવાય છે કે દીકરી ઈચ્છે તો સાસરીમાં અને સમાજમાં પોતાના પિતાનું માથું ગર્વથી ઊંચું કરાવી શકે છે, અને દીકરી ઈચ્છે તો પોતાના પિતાને સમાજમાં અને સાસરીમાં માથું ઊંચું રાખવાને લાયક પણ ન છોડે. પછી સાસરીવાળાએ સંદેશો મોકલીને તેને સાસરીમાં પાછી બોલાવી લીધી
તે દીકરીના બધા જ વિચારો બદલાઈ જાય છે. એક મૌન સાધનાએ અને 6 મહિનાની સહનશીલતાએ બધું જ બદલી નાખ્યું. એટલા માટે જ તો કહેવાય છે કે ઉજળાઈ જતું ઘર અને તૂટતા સંબંધોને જો કોઈ બચાવી શકે તો તે છે તમારી સહનશીલતા, તમારો વિનમ્ર વ્યવહાર. સહનશીલતાથી વ્યક્તિ સારા લોકોને ઝુકાવી શકે છે. જેણે ક્યારેય ન ઝૂકવાના સોગંદ ખાધા હોય તો તમે ગમે તેવા લોકોની સામે નમતા રહેજો. જેટલા તમે નમશો તેટલા જ સામેવાળા વ્યક્તિ પણ નમશે. હવે હું તમને જણાવવા જઈ રહી છું કે દીકરીએ પોતાના પિયરમાંથી આ 3 વસ્તુ પોતાની સાસરીમાં ક્યારેય લઈ જવી જોઈએ નહીં તો તેનો પતિ કંગાળ થઈ જશે. પહેલું છે પોતાના પિતાની સંપત્તિ અને ભાઈ ભત્રીજાનો ઘમંડ દીકરીએ ક્યારેય લઈ જવો જોઈએ નહીં. જે દીકરી લગ્ન પછી પોતાના પિતાની દોલત અને પોતાના ઘરવાળાઓનો ઘમંડ રાખે છે તેની દીકરીઓમાં કુસંસ્કાર આવી જાય છે. બીજું નંબર પર છે જીદ. બાળપણથી જ લઈને યુવાની સુધી જો તમે તમારા પિતાજીના ઘરે જીદ કરી હોય, તમે જે ઈચ્છા રાખી હોય તે પિતાજીએ પૂરી કરી હોય, માટે જ જીદ કરવાની આદત જે દીકરી પોતાની સાસરીમાં લઈ જાય છે તો તેને સાસરીમાં સુખ શાંતિ ક્યારેય આવતી નથી. એટલા માટે જ જે કંઈ જિદ્દી સ્વભાવ તમારા અંદર છે, તમારા અંદર જે ગુસ્સો છે તે ગુસ્સો તમારા મા બાપ તો સહન કરી લેશે, પરંતુ સાસરીવાળા ક્યારેય સહન નહીં કરે. બીજી વાત એ છે કે તમારા જિદ્દી સ્વભાવને, તમારા ગુસ્સાને, તમારી હઠને તમે પિયરમાં છોડીને જજો. ત્રીજું નંબર પર છે લડાઈ ઝઘડા. જ્યારે તમે તમારા પિયરમાં રહો છો ત્યારે તમે તમારા માતા પિતા અને ભાઈ સાથે, તમારી બહેનો અને પરિવારના સભ્યો સાથે લડાઈ ઝઘડા કરતા રહો છો અને પિયરવાળા સહન કરી લે છે, સાંભળી લે છે, કેમ કે તમે એક દીકરી છો. આ જ લડાઈ ઝઘડાની આદત જો તમે સાસરીમાં લઈ જશો, સાસરીમાં તમારા સાસુ સસરા નણંદ અને પાડોશી લોકો સાથે ઝઘડા કરશો તો તમારું ઘર બરબાદ થવામાં સહેજ પણ વાર નહીં લાગે. એટલા માટે લડાઈ ઝઘડાની આદત, કડવા શબ્દો બોલવાની આદત અને બાપની મિલકતનું ઘમંડ જે દીકરી લઈને પોતાની સાસરીમાં જાય છે તે નક્કી જ પોતાનું ઘર બરબાદ કરી દે છે. તે પોતાના પતિને કંગાળ બનાવી દે છે. આશા રાખું છું કે જે લોકોએ આ કહાની સાંભળી લીધી હોય તો તેનાથી હજારો લોકોના ઘર તૂટતા બચી જશે, ત્યારબાદ થતાં બચી જશે, તેમના જીવન નરક બનતા બચી જશે. આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો.